ગુડ મોર્નિંગ। તો સવારમાં આપણે આવી ગયા છીએ વાડિયા। સવાર તો નથી પણ ત્યારે જોવો છો દી આતમમાં આવી ગયો છે, કારણ કે 5 નહીં 6 વાગી ગયા છે ને આપણી માંડવી છે જો ઘણી કેવડાવે છે એમ, કારણ કે ઓલી સાઈડ જે માંડવી હતી ને બાકીની આપણે ઉગાડવાની તેમાં પાણીનું કમી હતી એટલે પાછી વાવી દીધી હતી, પાણી આપી દીધું। અત્યારે આવી આપણી માંડવી થઈ ગઈ છે। તો જેવી મિત્રોને ન ઉગતી હોય ને હરખો મારેલ ન હોય કે પાણી ન આપેલું હોય, પણ અમારે આમાં છે ને માંડવીમાં જ વાંધો હતો તો માંડવી પાછી વાવી અમે। ઘણો પ્રોબ્લેમ હોઈ શકે અને જોઈને તો આજે મજા જ આવી ગઈ ભાઈ આપણે માંડવી। તો હવે ટ્રેક્ટર આંકે છે જો આ રાપ ખડ હોય એ હારે હારે પડતું હોય, ખડ તો નહીં ભાઈ એમને પાડી દઈ જાય જો રાપુ પાડે છે ને પાણીની બોટલ અહીં પીડ્યો છે, ચા નાસ્તો અહીં હું લાવ્યો છું વાડીએ ઘરેથી જ આવ્યો છું, અત્યારે ઘરેથી જ આવી હરિંગો તો કેવડો મોટો થઈ ગયો છે। હરિંગવામાંથી શીંગો આપીને આપણે બી કરવા લઈ જવાનું છે એક દિવસ। આપણે જે બાકી હતું ને આમાં જો ફૂલ બાકાજી બોલાવી નાખી છે, સારો કરી દીધો છે એટલા આમાં 6 કેરા છે, 7 કેરામાં 7-8 છે। ટ્રેક્ટર અહીં પૂગી ગયું છે, અત્યારે આપણે ચા દેવા આવ્યા છીએ। માંડવી આપણી લાજવાબ આવી ગઈ આ એક ટ્રીકની મદદથી, કારણ કે આપણે છે ને પટ માર્યો ને જેનાથી આ એક ટ્રીક ઉપયોગ કર્યો ને જેનાથી માંડવી પાક્કું ઉગી જાય। તમે જોઈ શકો છો કેવી મસ્તની ઉગી છે। આ કામ કરશો તો તમારી માંડવી પણ આવી રીતના જ ઉગી જશે। તો એની માટે છે ને તમે માંડવી આવતા પહેલાં માંડવીને દવાનો પોટ મારી દેવો, જેથી કરીને સારી રીતે ફૂટી શકે તો એનો કોઈ પ્રોબ્લેમ રહે નહીં। જોઈ શકો છો તમે આમાં અત્યાર સુધી રોગ નથી આવ્યો ને આને હારે હારે ખાતર પણ નાખેલું હતું આપણે, જેનાથી જલ્દી ફૂટે। પીડા ભેગો ડાયરેક્ટ ઉપર લઈ જો આપણી માંડવી છે ને અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે જોઈ શકો છો। અત્યારે નાસ્તો પાણી કરી લઈએ એટલે આપણે બીજું જવાનું। તો અત્યારે ચા ને બધા ડબલા અહીં મૂકી દઈએ આપણે ને સામે ઝટકા મશીન નાખવા જવાનું છે વાળો, અને ટીંગાડી દઈ ઝટકા ચાલુ કરતા આવી। ચાલુ તો અત્યારે મને જ કરવાના, પણ માંડવીમાં હુર આવી જાય ને તો માંડવી બગાડ નાખે। અત્યારે વાળો પાણી આવશે એ કરતા આવશે। તો ચાલો પહેલાં પૂગી જાઓ। તો અત્યારે અહીં પૂગી તો જશો હું હેઠે, જો અહીં વાળો નાખવાનું બાકી છે। તો ફાઇનલી મિત્રો આપણે વાડીનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે આપણે જઈએ છીએ ઘરે। ટ્રેક્ટર તો ચાલુ જાય છે સાંજ લગી, તો ગાડીમાં જે છે સાવી આપણી પાસે ગાડીમાં સાવી નાખીને હાલતા પડીએ। આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળશું નવા બ્લોગ સાથે, અને એ પણ સાણા ડુંગરના, ગમે ત્યારે સાણા ડુંગર આપણે જઈશું। જય શ્રી રામ, મળશું નેક્સ્ટ વિડીયો।